ખેડા જિલ્લાના પીએચસી કેન્દ્રોની આરોગ્ય સેવા બીમાર. પીએચસી કેન્દ્રોમાં સમયસર નહીં આવતા ડોક્ટરોથી લઈ સ્ટાફ સામે કડક કાર્યવાહીનો અભાવ. મહુધા સહિત ખેડા જિલ્લાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં મોટાભાગના ડોક્ટરો અને કર્મચારીઓ સમયસર નહીં આવતા આરોગ્ય સેવાઓ માટે આ એક ગંભીર સમસ્યા છે. સામ્ય વિસ્તારોના દર્દીઓ સારવાર અર્થે આરોગ્ય કેન્દ્રના સમયે પહોંચી જાય છે, પરંતુ સ્ટાફ નહીં આવતા દર્દીઓને અસુવિધા અને સારવારમાં વિલંબ થાય છે. સોમવારે મહુધા તાલુકાના આરોગ્ય કેન્દ્રો પૈકી 10 જેટલા કેન્દ્રોની રિયાલિટી ચેક કરવામાં આવ્યું હતું. ત્યારે 2 આરોગ્ય કેન્દ્ર બંધ હાલતમાં હતા, 4 પીએચસીમાં સ્ટાફ આવ્યો ન હતો, જેને લઈને લોબીમાં ઓપીડી દર્દીઓ બેઠેલા જોવા મળ્યા હતા. જિલ્લા આરોગ્ય તંત્રની બેદરકારીને કારણે આ સમસ્યા સર્જાઈ રહી છે, કારણ કે ઉચ્ચ અધિકારી દ્વારા મોડા આવનાર સ્ટાફ સામે કાર્યવાહી કરવાના બદલે નોટિસ આપીને પોતાની જવાબદારી પૂરી કરવામાં આવે છે. સરકાર દ્વારા પ્રજાજનોને આરોગ્યની સેવાઓ સારી પ્રાપ્ત થાય તે માટે કરોડો ખર્ચ કરવામાં આવે છે. આરોગ્ય સુવિધા મળે તે માટે ખેડા જિલ્લામાં 54 જેટલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, 15 જેટલા સીએચસી અને 2 સિવિલ હોસ્પિટલ આવેલી છે. ગ્રામ્ય વિસ્તારમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો લોકો માટે આશીર્વાદ સમાન હોય છે, પરંતુ જિલ્લાના આરોગ્ય કેન્દ્રમાં સવારે 9 વાગે ડોક્ટર અને સ્ટાફને હાજર થઈ જવાનું ફરમાન છે. તેમ છતાં મોટાભાગના આરોગ્ય કેન્દ્રોમાં ડોક્ટર અને સ્ટાફ સમયસર આવતા નથી. જિલ્લા વિકાસ અધિકારી 1 અઠવાડિયા પહેલા મહેમદાબાદના વરસોલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની મુલાકાતે પહોંચી ગયા હતા. આ આરોગ્ય કેન્દ્રમાં કોઈ કર્મચારી હાજર ન હતા. ત્યારે ડીડીઓએ જિલ્લા આરોગ્ય અધિકારીને બોલાવીને આ બાબતે 3 દિવસમાં ખુલાસો માંગ્યો હતો. ત્યારબાદ જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા તમામ આરોગ્ય કેન્દ્રોમાં સમયસર હાજર રહેવા માટે પરિપત્ર પણ કરવામાં આવ્યો હતો. તેમ છતાં કેન્દ્રો ઉપર આરોગ્ય સ્ટાફની અનિયમિતતા જોવા મળે છે. આ બાબતે મહુધા તાલુકાના પીએચસી સેન્ટરોની મુલાકાત લેવામાં આવી હતી. મહુધા તાલુકાના નંદગામ સબ આરોગ્ય સેન્ટરમાં સવારે 9:35 કલાકે મુલાકાત કરતા માત્ર ડોક્ટર હાજર હતા, સ્ટાફ આવ્યો ન હતો. જ્યારે ઉંદરામાં સવારે 9:41 વાગે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને ખંભાથી તાળા લટકેલા હતા. બહાર દર્દીઓ આરોગ્ય કેન્દ્ર ખુલે તેની રાહ જોઈને બેઠેલા જોવા મળ્યા હતા. આ કેન્દ્રમાં અડધો કલાક ઉપરાંતથી ટીબીના દર્દી દવા લેવા માટે ઊભા રહ્યા હતા. અઠવાડિયામાં 4 થી 5 દિવસ સમય કરતાં અડધો-પોણો કલાક આરોગ્ય કેન્દ્ર મોડું ખોલવામાં આવે છે તેવી ફરિયાદ સ્થાનિક લોકો દ્વારા કરવામાં આવી હતી. તેમજ તાલુકાના મહીસા ગ્રામના પ્રાથમિક આરોગ્ય સબ સેન્ટરમાં પણ સ્ટાફ હાજર ન હતો અને માત્ર ડોક્ટર હાજર હતા. સ્ટાફ નહીં આવવાના કારણે કેસ સહિત અન્ય કામગીરી નહીં થવાથી દર્દીઓને સારવાર માટે વિલંબ થઈ રહ્યો હતો. ચુણેલમાં સવારે 10:14 કલાકે આરોગ્ય કેન્દ્રમાં એક કર્મચારી ગેરહાજર હતો અને કેન્દ્રની દરેક રૂમોમાં લાઇટ પંખા ચાલુ જોવા મળ્યા હતા. નાની ખડોલમાં સવારે 11:15 કલાકે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં 2 કર્મચારીઓ ગેરહાજર હતા, જ્યારે ડોક્ટર તથા અન્ય સ્ટાફ ન હતો. મહુધા તાલુકા આરોગ્ય અધિકારી ધ્રુમિલ પરીખે જણાવ્યું હતું કે જિલ્લા આરોગ્ય અધિકારીના આદેશ મુજબ જે આરોગ્ય કેન્દ્રમાં સ્ટાફ મોડા કે અનિયમિત આવે તેમજ રજા મંજૂરી સિવાય ગેરહાજર રહેનાર સ્ટાફ સામે નિયમ મુજબ કડક કાર્યવાહી કરવામાં આવે છે અને તેનો રિપોર્ટ જિલ્લા કક્ષાએ કરવામાં આવે છે. સમાચારની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે. નિખરતા ગુજરાત ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો.